જય શ્રી કૃષ્ણ. સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ આજે જલ્દી રાજકોટમાં સેટ થઈ જાવ બધા. ઓકે, હવે જો અહીંયા ધ્યાન, આપણને આવું તો ખ્યાલ હતો સાઇન ઇનવર્સ 1 તો π/2. એટલે આપણે શું કર્યું હતું, આને સાઇન ઇનવર્સ ઓફ સાઇન π/2 આવું સમજ્યા હતા. અને ફાઇનલ આન્સર -π/2 થી π/2 ની વચ્ચે હોય તો એનો ફાઇનલ આન્સર આવો આવે. આ આપણને ખ્યાલ હતો. સેમ લોજિક સપોઝ મને આવું આપે કે સાઇન ઓફ સાઇન ઇનવર્સ 1 તો આનો ફાઇનલ આન્સર આવશે 1. કેમ કે સાઇન ઇનવર્સની અંદરની વેલ્યુ -π/2 થી π/2 હોય તો કઈ પ્રોબ્લેમ નથી. સેમ લોજિક કે સાઇન ની અંદરની વેલ્યુ -π/2 થી π/2 અહીંયા આવશે -1 થી 1. તો આ તો બધું ઓકે ચાલે છે. હવે પ્રશ્ન ઈ જાગે કે મને ક્યારેક કોઈક આવું પૂછે તો આ વેલિડ છે કે કેમ, અને કયું વેલિડ છે એ મને ખાલી સમજાવો. આવા ટાઈપના મારી પાસે 2 ક્વેશ્ચન છે, વિચ ઇઝ વેલિડ, વિચ ઇઝ ઇનવેલિડ. જલ્દી. હા જીલ. हेलो सर, હા, જે આપણે હેઠે સાઇન ઇનવર્સ 2 લખ્યું હોય ને એ વેલિડ નથી. આ વેલિડ નથી. શું કામ? કારણ કે એને કે સાઇન ઇનવર્સ હંમેશા -1 થી 1 માં કિંમત આવે. સાઇન ઇનવર્સ ની અંદરની કિંમત -1 થી 1 માં આવે. ઓકે, એટલે આ વેલિડ નથી. બરાબર છે. આવડું આ એમાં સર સાઇન 2 ની કિંમત આપણને મળી જાય, પણ એને કઈ જે એનો ખૂણો છે સાઇન 2 હા એ બીજા ચરણમાં આવી જાય ઓકે π/2 થી π માં, તો એ કિંમત સાઇન ઇનવર્સ પાછી નો હાલે. ઓકે, એટલે ટૂંકમાં વેલિડ આ પણ નથી જ. ઓકે, નહીં પણ હું તને એવું સમજાવું કે આનો આન્સર -1 થી 1 માં આવે કે ન આવે? આવે. તો સાઇન ઇનવર્સ ની અંદર -1 થી 1 વાળી વેલ્યુ તો આવી, તો વેલિડ છે. વેલિડ છે. યસ. પણ મને ઈ કન્ફર્મ કરીને કયો કે આનો ફાઇનલ આન્સર 2 આવે કે ન આવે? 2 નો આવે. યસ, કારણ કે બીજું આવશે. શું આવશે આઈ ડોન્ટ નો, પણ વેલિડ છે અને કંઈક તો આવવાનું છે. કરેક્ટ. એનો મતલબ કે આજે હવે આપણે ડિસ્કશન કરવા જવું છે કંઈક આવા જ ટાઈપના ક્વેશ્ચનનું, જેનું ટોપિક છે એફ ઇનવર્સ ઓફ એફ ઓફ એક્સ. આનું ડિસ્કશન તો કરવું જ છે, સાથે સાથે આના ગ્રાફ પણ ડિસ્કસ કરવા છે. એટલે મારો આજનો ટોપિક છે ગ્રાફ ઓફ એફ ઇનવર્સ ઓફ એફ ઓફ એક્સ. કેવી રીતે આવાના ગ્રાફ સોલ્વ થાય છે, લેટ્સ સી. સૌથી પહેલો એક ક્વેશ્ચન, 6 છે ટોટલ મારી પાસે આવા બનવા જેવા. એક હું સોલ્વ કરાવીશ, બાકીના 5 તમારે જાતે એસએસપીમાં કરવાના. પણ એ એક એવો પ્રોપરલી આપણે કરશું જેથી કરીને બાકીનામાં તમને પ્રોબ્લેમ ન આવે. ક્લિયર છે? તો શાંતિથી ફોકસ અહીંયા રાખીને પહેલા સમજો. લખવાનું બધું બંધ કરી દો, કાંઈ કોઈ લખવાની જરૂરિયાત નથી. બધી વસ્તુ તમને મોડ્યુલમાં મેં લખીને આપીશ, એટલે તમારે એક પણ વસ્તુ ક્યાંય પણ જોવાની જરૂર નથી. ખાલી ને ખાલી અહીંયા ફોકસ કરો. સમજીએ. મારી પાસે છે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, અને આનો મારે ગ્રાફ કરવો છે. હવે થોડુંક એવું મારે બેઝિક નોલેજ જોશે, કેમ કે મને એવો ખ્યાલ આવી ગયો સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ નો ફાઇનલ આન્સર આવે એક્સ.
થોડુંક મને સમજાવતા જજો કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ નો ફાઇનલ આન્સર એક્સ આવે ક્યારે, એક્સ ની કન્ડિશન કઈ હશે? આ તો યાર બેઝિક ક્વેશ્ચન પૂછું છું, આ તો આવડવું જોવે ને. યસ રાજકોટ ફર્સ્ટ બેન્ચ. હાલો યસ બોલ. -π/2 થી π/2. -π/2 થી π/2 ડન. હવે હું આવું જ વસ્તુ બધા માટે થોડીક લખતો જઈશ અને ગ્રાફ બનાવતો જઈશ. સમજીએ. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર હું ગ્રાફ બનાવતો જાઉં છું. એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. હવે સમજો અહીંયા મારી પાસે 0 છે, અહીંયા મારી પાસે π/2 છે, અહીંયા મારી પાસે -π/2 છે, અહીંયા મારી પાસે પાઈ છે, અહીંયા મારી પાસે 3π/2 છે, અહીંયા મારી પાસે 2π છે. સેમ લોજિક હું અહીંયા ચલાવું, -π -3π/2 અને છેલ્લે અહીંયા ક્યાંક -2π. હવે મને વિચારીને કયો કે -π/2 થી π/2 માં આ આખાનો આન્સર કેવો છે? એક્સ. હવે આ આખા ક્વેશ્ચનને હું આવું સમજુ છું, લેટ અસ કન્સિડર સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, એને હું સપોઝ કરી લઉં છું વાય. એટલે કેવો ગ્રાફ થઈ ગયો? વાય બરાબર એક્સ જેવો. વાય બરાબર એક્સ એટલે તમને ખ્યાલ છે ઇટ ઇઝ અ સ્ટ્રેટ લાઇન. એને y = mx + c સાથે કમ્પેર કરો, આને y = mx + c સાથે કમ્પેર કરો. તો સ્લોપ એટલે m1 મળી ગયો અને c0 મળી ગયો. બીજું એક બેઝિક નોલેજ તમને ઈ ખ્યાલ હોવો જોઈએ કે સ્લોપ જેનો પોઝિટિવ છે, જોજો આ બેઝિક, અને જેનો સ્લોપ નેગેટિવ છે. જેનો સ્લોપ પોઝિટિવ છે લાઈન આમ આવશે, જેનો સ્લોપ નેગેટિવ છે લાઈન આમ આવશે. હા પાડો, આ કન્ફર્મ કરો બંને કે જેનો સ્લોપ પોઝિટિવ છે એ લાઈન આમ આવશે અને જેનો સ્લોપ નેગેટિવ છે એ લાઈન આમ આવશે. ઇમેજિન થાય છે? ઓકે ડન. ધેન આફ્ટર હવે મને ખ્યાલ આવી ગયો કે -π/2 થી π/2 માં સાઇન ઇનવર્સ ઓફ સાઇન નો આન્સર કેવો છે? એક્સ. તો 45 ડિગ્રીએ મારે કરવું પડશે π/2 અહીંયા, એટલે આ આવશે કંઈક આમ લાઈન અને આ લાઈન આવશે કંઈક આમ. એનો મતલબ થઈ ગયો કે આવી લાઈન આવવાની છે. યસ. અને આ પોઈન્ટ જે છે આ π/2 છે અને આ પોઈન્ટ જે છે એ છે -π/2. કેમ કે -π/2, -π/2 આ પોઈન્ટનું નામ છે -π/2 π/2, આ પોઈન્ટનું નામ છે π/2, π/2. એટલે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ નો ગ્રાફ આવી રીતે આવ્યો. ક્યારે? જો એ -π/2 થી π/2 માં છે તો. બીજી વસ્તુ, હવે મારે એનો ગ્રાફ લઈ જાવો છે, ક્યાં ગયું? π/2 થી π ની અંદર. સાંભળજો, એક્સ મારે ક્યાં રાખવો છે? π/2 થી π માં. π/2 થી π માં ઇક્વલ ટુ અહીંયા રાખું ને અહીંયા રાખું. ઠીક છે. તો અહીંયા કયો જવાબ આવશે મને નથી ખબર, મારે એ જાણવું છે. તો એની માટે મારે હજી એક રફ વર્ક જોશે. મોરબીમ કેમ હજી આવે છે? બાકી જ કોઈ હવે આવી ગયા બધા? હા સર આવી ગયા. ઓકે ઓકે ડન. હવે પાછું ધ્યાન અહીંયા. હવે મારે π/2 થી π માં જાણવું છે, એક્સ અહીંયા છે, તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ કેવો થાય? લેટ્સ સી. અહીંયા ધ્યાન પાછું. મારી પાસે બેઝિક વર્ક જાણવું છે આવું, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ કેટલું થાય આ મારે જાણવું છે. મારી પાસે ઇન્ફોર્મેશન કંઈક આવી છે કે એક્સ ની વેલ્યુ છે ને એ π/2 થી π ની વચ્ચે લાઈ કરે છે. હવે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે તમારી પાસે, તમને એ ખબર પડવી જોવે કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન પછી અહીંયા જે પણ એંગલ હોય,
which is lies in between limited domain. જો એવું છે તો અહીંયા લખાઈ જાય. પાછું એક્ઝામ્પલ આપું કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3x ને 3x કહેવાય. સાંભળજો જે હું કન્ડિશન કહું છું આવું જ કહેવાય એવું નથી કહેતો. હું એમ કહું છું કે ઇફ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3x ઇઝ ઇક્વલ્સ ટુ 3x તો 3x ને -π/2 થી π/2 માં હોવું જ પડે. આમાં હોવો જ જોવે. સર નથી તો હવે બધા ક્વેશ્ચન ઈ આવ્યા નથી તો એને એમાં ફેરવવાના. શેમાં ફેરવવાના? -π/2 થી π/2 માં. આ ફેરવવાનું. કેમ ફેરવવાનું એ આપણી ઉપર છે. હવે સમજજો. હવે કેમ ફેરવવાના એ જોઈ લઈએ. હવે ફેરવવા માટે હંમેશા તમારે પાઈ, 2π, 3π, પાઈના મલ્ટિપલ એડ સબટ્રેક્ટ કરવાના. શું કીધું મેં? પહેલા તો કન્ડિશન લખવાની, એડ સબટ્રેક્ટ વિથ પાઈના મલ્ટિપલ ઓફ પાઈ. એડ કરો કાં તો સબટ્રેક્ટ કરો. હવે એ તમારી ચોઈસ છે. સચ ધેટ ફાઇનલ એંગલ આર ઇન લિમિટેડ ડોમેન. આઈ રિપીટ, પાઈ એડ કરો કાં તો સબટ્રેક્ટ કરો, 2π એડ કરો કાં તો સબટ્રેક્ટ કરો, 3π એડ કરો સબટ્રેક્ટ કરો. એવું એટલા માટે કરું છું કેમ કે જો હું π/2 કરીશ ને તો ફંક્શન જ બદલાઈ જશે. એટલા માટે હું સાઇન કોસની પિરિયોડિસિટી ચેક કરું છું. વોટ ડુ મીન પિરિયોડિસિટી? સાઇનનો પીરિયડ છે 2π. કાં તો સાઇન ફંક્શન તો પાઈ એડ કરો સબટ્રેક્ટ કરો તો પ્લસ માઇનસ ચેન્જ થાય, બાકી ફંક્શન સાઇનનું સાઇન જ રહે. એટલા માટે હું પાઈ એડ કરું છું અથવા તો સબટ્રેક્ટ કરું છું. જેવું પ્રોસિજર તમે કમ્પ્લીટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે શું કામ મેં પાઈ જ લીધું, શું કામ 2π જ લીધું, શું કામ 3π જ લીધું. સમજીએ. હવે આમાં મારે એક તો વધારે છે, -π/2 થી π/2 માં જ લાવવું છે તો સીધી વસ્તુ છે પાઈ સબટ્રેક્ટ કરવો પડશે. તો હું બંને તરફ મતલબ અહીંયા ને અહીંયા પાઈ સબટ્રેક્ટ કરું છું. એટલે અહીંયા સબટ્રેક્ટ કરું એટલે મળશે મને -π/2 x - π અને અહીંયા મળશે 0. કન્ફર્મ કરો મને કે હવે જે એંગલ મળ્યો એ લિમિટેડ ડોમેનમાં છે કે નહીં. નાઉ this x - π are in limited domain. Yes, confirm. એનો મતલબ કે સર તમે આવું લખી જ શકો. હા પાડો મને. શું કામ? વૈદેહી શું કામ? એક્ઝેક્ટલી x - π લિમિટેડ ડોમેનમાં લાઈ કરે છે તો આને આવું લખવામાં કાંઈ વાંધો નથી. ડન. હવે મેઇન ટાર્ગેટ શું આવ્યો ખબર? આ એંગલ આમાં નાખવો છે, એની માટે ટ્રીગો વાપરું હું. આ મને ખબર પડી ગઈ આવું થાય. હવે જ્યારે આવું આવે ને એટલે શું કરવાનું ખબર? આ એંગલ અને આ એંગલ પકડીને લખી નાખવાના. શું કીધું મેં? અહીંયા જે એંગલ છે લખવાનો, જે એંગલ આવી ગયો એ લખવાનો. કયું ફંક્શન આપ્યું છે? સર અહીંયા સાઈન છે. હા તો બે બાજુ સાઈન લગાડો. હવે વિચારો કે આ બંને એકબીજાના ઇક્વલ થાય કે ઓપોઝિટ થાય? લગભગ કાં તો પ્લસની સાઈન આવશે કાં તો માઇનસની સાઈન આવશે. મેં બહુ ધ્યાન રાખ્યું એટલે જ અહીંયા મેં પાઈ રાખ્યો. જો એટલે ફંક્શન તો એનું જ રહે, ખાલી ને ખાલી પ્લસ માઇનસ નક્કી કરવાના છે. એટલે આની બરાબર કાં તો પ્લસ આવશે કાં તો માઇનસ આવશે. કાંઈ ન કરો એટલે પ્લસ ઓટોમેટિક થઈ ગયું હોય. અને એ ચેક કરવાનું માઇનસ આવે કે પ્લસ આવે. જલ્દી મને ચેક કરીને કહો કે આને ઇક્વલ થાય કે માઇનસ થાય વિથ લોજિક. ભુજ સેન્ટર. ઓલા બેન ક્યાં ગયા? શું નામ હતું એનું? કૃતિકા. કૃતિકા બેન આન્સર આપો.
રીઝન સમજાવો. એંગલ માંથી માઇનસ કોમન, ઈ લોજિક નહીં, તું સમજો. માઇનસ પાઈ તો માઇનસ પાઈ અહીંયા આવે, માઇનસ પાઈ અહીંયા આવે. હવે માઇનસ પાઈ પછી પ્લસ એક્સ. હવે પ્લસ એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. પ્લસ એટલે ક્લોકવાઇઝ, પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કરેક્ટ. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એટલે થર્ડ ક્વોડ્રન્ટ. થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન ફંક્શન પ્લસ છે માઇનસ છે? હેલો, થર્ડ ક્વોડ્રન્ટમાં ઓલવેઝ ટીસી માઇનસ. કરેક્ટ, માઇનસ. તો અહીંયા માઇનસ. એટલે મને ખ્યાલ આવી ગયો કે સાઇન એક્સ ને માઇનસ સાથે આવું કહેવાય. સો આઈ કેન રાઇટ સાઇન ઇનવર્સ ઓફ માઇનસ સાઇન ઓફ એક્સ માઇનસ પાઈ. આને હું જવા દઉં થોડુંક નીચે. હવે મને ઈ કન્ફર્મ કરીને કહો કે સાઇન ઇનવર્સ ફર્સ્ટ ફેમિલીમાં આવે, ફેમિલી 1, એટલે ઓલું માઇનસ 12 આવી જાય. સો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન ઓફ એક્સ માઇનસ પાઈ. કન્ફર્મ કરો, આ મેં જે વ્હાઇટ અંડરલાઈન કરી એનો આન્સર કેટલો હશે? વ્હાઇટ અંડરલાઈન નો આન્સર. મિશિવ, આન્સર. સર પાઈ માઇનસ એક્સ. પાઈ માઇનસ એક્સ કેવી રીતે આવશે? અંડરલાઈન નો આન્સર. એક્સ માઇનસ પાઈ. કરેક્ટ. આટલી અંડરલાઈન નો આન્સર એક્સ માઇનસ પાઈ. રીઝન આપ. સર કારણ કે આપણે એક્સ માઇનસ પાઈ પ્રૂવ કર્યું તો માઇનસ પાઈ એક્ઝેક્ટલી, એક્સ માઇનસ પાઈ આપણે પ્રૂવ કર્યું છે કે માઇનસ પાઈ બેડું થી 0 માં છે, એટલે લિમિટેડ ડોમેન છે. એટલે આ અંડરલાઈન નો આન્સર આવી ગયો એક્સ માઇનસ પાઈ. અને એટલે મને ફાઇનલ આન્સર મળ્યો પાઈ માઇનસ એક્સ. એટલે હું આ કેલ્ક્યુલેટ કરવા માંગતો હતો કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ જો પાઈ બાય 2 થી પાઈ માં હોય તો એનો જવાબ પાઈ માઇનસ એક્સ છે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આખી વસ્તુ હું પાછો રિપીટ કરું કે આ કન્ડિશન છે તો આ ભાઈને પાઈ માઇનસ એક્સ કહેવાય. હાવ, કેવી રીતે? તો જવાબ મારી સામે આ છે. એક તો આ છે આ કન્ડિશન. પાઈ એડ કરો, સબટ્રેક કરો, 2 પાઈ એડ કરો, સબટ્રેક કરો, 3 પાઈ એડ કરો, સબટ્રેક કરો, સચ ધેટ જે એંગલ આવી જાય એ લિમિટેડ ડોમેનમાં આવવો જોઈએ. લિમિટેડ ડોમેન એટલે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. કેમ? કેમ કે સાઇન ઇનવર્સ છે અને સાઇન ઇનવર્સ એટલે ફેમિલી 1, એટલે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 લાવવું. જો આ જગ્યાએ કોસ હોત તો, આ જગ્યાએ કોસ ઇનવર્સ હોત તો. યસ જીલ. પાઈ બાય 2 માઇનસ કોસ એક્સ. એમ નહીં, તો અહીંયા 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 એમ નહીં. આ એક્સ હોય પાઈ બાય 2 થી પાઈ તો લિમિટેડ ડોમેન જ છે ને કોસ ઇનવર્સ હોય તો. હા, તો લિમિટેડ છે. હા, તો એમ તો કહું છું. તો લિમિટેડ ડોમેન છે, ફેમિલી 2 છે, તો 0 થી પાઈ કાઉન્ટ કરવાનું એમ. ડન. ઓકે. તો પછી પ્રોસેસ કરી એટલે મને ખ્યાલ આવી ગયો કે એક્સ માઇનસ પાઈ લિમિટેડ ડોમેનમાં આવી ગયું. પણ મારી પાસે તો એક્સ જ છે. હવે એ વિચારવાનું કે આ એક્સ અને આ લિમિટેડ ડોમેન વાળું આવી ગયું, એ બેયને શું કનેક્શન છે લખી નાખવાનું, એક્સ અને પાઈ માઇનસ એક્સ. પછી અહીંયા જે ફંક્શન આપ્યું છે એ લગાડો. પછી વિચારો કે પ્લસ આવશે કે માઇનસ. ખાલી ને ખાલી તમારે આ વિચારવાનું છે પ્લસ કે માઇનસ. કાં તો પ્લસ આવશે કાં તો માઇનસ આવશે, કન્ફર્મ. અને પ્લસ આવે માઇનસ આવે એટલે જ હું અહીંયા પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ વાપરું છું, જેથી કરીને મને ખબર પડી કે કાં તો પ્લસ આવે કાં તો માઇનસ આવે, ફંક્શન બદલાય નહીં. કન્ફર્મ. આને કહેવાય સાઇનની પિરિયોડિસિટી. પિરિયોડિક ફંક્શન છે એના હિસાબે કાં તો પ્લસ થાય કાં તો માઇનસ થાય. તો એના બેસિસ પર મેં આવું કર્યું. એટલે જવાબ શું આવ્યો મને? y ઇક્વલ્સ ટુ, જોજો મારે પાછું હજી રફ જ કરવું પડશે, અહીંયા ક્યાંક હું રફ કરું. y ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ એક્સ. એટલે આને કન્ફર્મ કરીને કહેવાય માઇનસ એક્સ પ્લસ પાઈ. સમજાવો મને. સ્લોપ કેવો છે? સ્લોપ કેવો છે? માઇનસ. સ્લોપ માઇનસ છે, શેપ કેવો આવે? ઇટ ઇઝ લાઈક ધીસ. ઓકે. અને પાઈ છે એનો y ઇન્ટરસેપ્ટ છે. એટલે અહીંયા હવે મારે સમજવાનું, હું જે બોલું છું ને એ સમજજો.
π/2 ને પાઈ ફંક્શનનો સ્લોપ આમ છે. ઓકે, આમ છે. હવે પાછું સમજતું જવાનું ઈ પણ કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ એનો ફાઇનલ જવાબ આવે છે -x + પાઈ. હારો પછી કિંમત એ મૂકતી જવાની. π/2 સબસ્ટિટ્યુટ કરો આમાં π/2 મૂકો અહીંયા. પાઈ -π/2 એટલે π/2 એટલે અહીંયાથી જ શરૂ થશે અને પાઈ મૂકી દો એટલે 0. હલો 0 ડન. અને ગ્રાફ આવશે કંઈક આમ. સર પણ આ લાઈન તો y = mx + c સાથે કમ્પેર કરો તો પાઈ હારે ટચ થાય. હા સાચી વાત છે. આમ જાઓ એટલે જો અહીંયા આમ કરીને આમ ટચ થાય એવું દેખાય છે, અહીંયા પાઈ આવશે. પણ આ એક્સટેન્ડ કરવાનું નથી. કેમ? કેમ કે તમે સમજો હાલને. હા ડન. π/2 મૂક્યું, આમાં π/2 મૂકો. પાઈ -π/2 એટલે π/2 જવાબ. પાઈ મૂકો 0 જવાબ. ડન. તો આટલો જ પોર્શન આવશે. હવે આગળ મારે હજી એક કન્ટિન્યુ કરવું પડશે. કોણ છે હવે? પાઈ થી 3π/2. તો મારે નેક્સ્ટ હજી એક વિચારવું પડશે. આમાં હજી એક વિચારું હું. બીજો પોર્શન કયો લઈ લઉં હું? પાઈ થી 3π/2. પાઈ થી 3π/2. સર હજી એકવાર પાઈ માઇનસ કરો તો. ઓકે, 0 < x - પાઈ <π/2. તમને લાગે છે કે x - પાઈ લિમિટેડ ડોમેનમાં આવી ગયું? લિમિટેડ ડોમેનમાં આવી ગયું તો આની પહેલા જે પ્રોસેસ કરી તમે સમજો, જો ઈ જ છે, ઈ જ પ્રોસેસ કોપી પેસ્ટ કરવાની છે. તો હવે હું કાંઈ નવું નથી લખતો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ. સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ -પાઈ + x. આ કન્ડિશન માટે સીધું લખી નાખું છું, તમને પ્રોબ્લેમ ન હોય તો. કેમ કે સેમ કન્ડિશન આવી x - પાઈ. જો અહીંયા x - પાઈ જ હતું અને મારે ચેકિંગ x - પાઈ નું જ કરવાનું હતું. તો પાછું આ જ આવશે ને માઇનસ. આ જ આવે. હલો ડન. તો ખબર પડી ગઈ કે અહીંયા હજી એક કેટેગરી આવી બને ને, પાઈ થી 3π/2 અને એનો જવાબ તે પાઈ -x જ આવે. તો તમને એવું લાગે છે કે આ બેન હું કમ્બાઈન કરી દઉં તો હાલે? ચાલે ને? તો હું શું કરું છું, આ બંનેને એક સાથે મર્જ કરી દઉં અને ફાઇનલ જવાબ કંઈક આવો જ લખું. અને એ ગ્રાફને હવે હું થોડોક આગળ એક્સટેન્ડ કરું, મતલબ કે અહીંયા, અને એ ગ્રાફને હું લઈ જાઉં કંઈક આમ. એટલે એક ગ્રાફ આમ આવ્યો, એક ગ્રાફ આમ આવ્યો. હવે જેવા તમે આગળ જ હશો ને એટલે આગળનો ગ્રાફ આમ આવશે. સેમ લોજિક. અહીંયાથી આમ જશો એટલે અહીંયા સુધી ગ્રાફ આમ આગળ એક્સટેન્ડ થશે અને જેવા અહીંથી આમ જશો એટલે આ ગ્રાફ આમ જશે. સો આ આખો આમ ઝિગઝેગ લાઈન આવી ગયો સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ નો ગ્રાફ. તમારે મને ચેક કરીને આપવાનું છે -3π/2 થી -π/2 ની અંદર કેવું બિહેવ કરે. -3π/2 થી -π/2 મને તમારે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ કેલ્ક્યુલેટ કરીને આપવાનું છે. કામ શરૂ કરો. ચાલો આખી પ્રોસેસ સમજાવી જોવે. રિપીટ કરવાની જરૂર છે? હાલો રિપીટ કરું હું કે આવડી જશે? ઓકે ચાલો જલ્દી કરો તો.
જલ્દી જલ્દી ફાઇનલ આન્સર આપો. સર યસ, -5 -x આન્સર આવશે. શું આવે છે આન્સર? -5 -x. -π -x. કન્ફર્મ કરો તો આવું આવે છે? મોરબી સેન્ટર આવું આવે છે? મોડાસા? ઓકે, બધાને આવું આવે છે? ડન, કરેક્ટ. સમજો, જો ક્લિયર. હવે આ ગ્રાફ તો મને યાદ આવી ગયો. સર આનો યુઝ ક્યાં આવશે? ખબર કેમ પડે કે આ ક્યાં યુઝ થાય? તો અલગ અલગ ઘણા બધા ક્વેશ્ચન તમારી સામે આવશે. જેમ કે સ્પેસિફિક એક્સ ની વેલ્યુ હું તમને કંઈક આપી દઉં, સાંભળજો અહીંયા. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 5. તો જો તમને આ ગ્રાફ ખબર હોય તો આરામથી તમે 5 નું લોકેશન ચેક કરી શકો. હવે સમજો કે પાઈ એટલે કેટલું થાય? 3.14. 2 પાઈ એટલે કેટલું થાય? 6.28. 3 પાઈ બાય 2 એટલે કેટલું થાય? 3 પાઈ બાય 2 એટલે જો આ કોણ છે ખબર? પાઈ બાય 2 એટલે 1.57. 1.57 એટલે 15, સમજો ને? આમ હાલો 1.57 થાય એટલે આમ સમજો 16 લઈ લો, ચાલો 1.6. 1.6 ના ટાઈમ્સ 3 કરો એટલે કેટલા થાય? 1.6 ના ટાઈમ્સ 3 એટલે 4.8. તો ઓબ્વિયસલી આ કંઈક 4 પોઈન્ટ સમથિંગ થશે. 4 પોઈન્ટ સમથિંગ થાય તો અહીંયા 5 આવે. હા પાડો. હવે ઈ 5 આવે તો એને કરસ્પોન્ડિંગ વ્હાઇટ લાઈન ઉપર જવાનું તમારે અહીંયા. બરાબર છે? હવે આ લાઈનનું નામ ખબર નથી સાહેબ મને, પણ ખબર પડી જાય એમ છે. સમજજો, આ લાઈનનું નામ y ઇક્વલ્સ ટુ, એક તો 2 પાઈ માંથી પાસ થાય છે, 2 પાઈ માંથી પાસ થાય છે. ઈ સમજો કે સ્લોપ આમ છે કે આમ છે? સ્લોપ પોઝિટિવ છે નેગેટિવ છે? સ્લોપ પોઝિટિવ છે. સ્લોપ પોઝિટિવ છે એટલે x. 2 પાઈ નીચે મતલબ માઇનસમાં કટ કરે છે કે ઉપર કટ કરે છે? માઇનસમાં કટ કરે છે, નીચે, એટલે -2 પાઈ. સર એ તમને કેમ ખબર પડે? 2 પાઈ જ આવશે કેમ કે 2 પાઈમાં પાસ થાય છે. અહીંયા આ લાઈન છે તો આમ ઉપર જાય, જો આમ ઉપર જાય તો ક્યાં કટ કરશે? અહીંયા પોઝિટિવમાં ઉપર કટ કરશે. આવડી આ લાઈન આમ નીચે જાય એટલે અહીંયા કટ કરશે. ક્લિયર છે? એટલે આ લાઈનનું નામ થઈ ગયું આવું. હવે એમાં x બરાબર તમે કેટલા લીધા? 5. તો આનો જવાબ આવશે અહીંયા 5 મૂકી દો, 5 - 2 પાઈ. તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી જુઓ, આ જ જવાબ આવશે. સો ગ્રાફ મને ફટાફટ જવાબ આપશે. સેમ લોજિક તમે સમજો કે તમે થોડીક વાર પહેલા આ કેલ્ક્યુલેટ કર્યું. હવે મારે ફાઇનલ આન્સર કમ્પેર કરવો હોય તો હું કાંઈ તમે કર્યું એમ થોડો કરવા બેહીશ. હું શું ડેટા વાપરીશ? બેઝિક. મને ખ્યાલ આવી ગયો કે આ લાઈન જો આમ લાઈન હોય પોઝિટિવ, આમ છે નેગેટિવ, એટલે કન્ફર્મ થઈ ગયું કે આ લાઈનનું નામ y બરાબર -x આવશે. બીજી વસ્તુ, કટ કેમ જ ખાય છે? પાઈમાંથી. પાઈ વાળો કોફિશિયન્ટ છે. હા, આમ આગળ જાઓ, નીચે કોણ આવશે? માઇનસ આવશે. નીચે કોણ આવશે? માઇનસ. નીચે માઇનસ આવશે, -પાઈ. 100% આ જ જવાબ હોય. હજી એકવાર માને સર આનો જવાબ આપો. આજે મેં ગ્રીન કલર વાળી લાઈન કરી છે ને, આનો જવાબ આપો. ગ્રીન કલર વાળી લાઈનનો જવાબ. ઉભા રહ્યો સર, એક કામ કરો, લાઈન એટલે પોઝિટિવ સ્લોપ છે તો ગ્રીન વાળાનો જવાબ આવશે પોઝિટિવ સ્લોપ x. સર પણ 2 પાઈ માંથી પાસ થાય છે ને, ઉપર કટ કરે છે. હા, તો +2 પાઈ. સર પણ અહીંયા તો -2 પાઈ છે. ઈ જે હોય ઈ તારે ખાલી ને ખાલી સમજવાનું છે. પાઈ છે, 2 પાઈ છે, 3 પાઈ છે, પ્લસ માઇનસ કાંઈ નથી જોવાનું. કેમ કે ભલે અહીંથી -2 પાઈ માં પાસ થાય, ઉપર y ઇન્ટરસેપ્ટ એટલે અહીંયા કટ કરશે. ઈ ક્યાં કટ કરે છે? 2 પાઈ પાસે. બસ, તો આ ગ્રીન વાળીનું નામ y = x + 2 પાઈ. સર x રાખ્યો કેમ ખબર પડે? સ્લોપ પોઝિટિવ છે. સર -x રાખ્યો, સ્લોપ નેગેટિવ છે. ધેટ્સ ઇટ.
કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ, એનીબડી? 100% ડન. હવે આ જ વસ્તુને હું થોડીક એવી એક્સટેન્ડ કરવા જાઉં છું અને હું ક્વેશ્ચન પૂછું છું સાઇન ઇનવર્સ ઓફ સાઇન 10. ચાલો જલ્દી જલ્દી મને આન્સર આપો. જલ્દી જલ્દી થોડુંક મગજ ચલાવજો. યસ મોડાસા સેન્ટર. 3 pi minus 10. 3 pi - 10 કેવી રીતે સમજાવો? સર ગ્રાફ આગળ એક્સટેન્ડ કરીએ તો ઓકે, તો આ 2 પાઈ છે, અહીંયા આવશે 5 pi/2 અને પછી આમ કટ કરશો એટલે આ કટ થશે 3 પાઈ માંથી. ઓકે ડન. હવે મને 10 ની પોઝિશન ક્યાં છે એ સમજાવો. 3 pi અને 7 pi/2 ની વચ્ચે. 3 પાઈ અને 7 pi/2 અહીંયા આવશે એટલે અહીંયા ક્યાંક 10 હશે. બરાબર છે? હા 3 પાઈ એટલે કેટલા થાય? 3 પાઈ એટલે એપ્રોક્સ 9.42 સમથિંગ થાય એટલે એની પછી જ હોય. બરાબર છે, તારી વાત સાચી. હવે આ લાઈનનું નામ કેવું છે? હવે નામ બનાવતા તને શીખવાડ્યું હમણાં. સ્લોપ નેગેટિવ છે એટલે -3 વેઇટ -x + 3 પાઈ. કેમ? કેમ કે લાઈન ઉપર કટ કરશે. તો 3 પાઈ અને x ની જગ્યાએ 10. 3 પાઈ - 10. ઇટ ઇઝ કરેક્ટ. ડન. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? 100% ક્લિયર? હેલો? ઓકે સર યસ. આપણે પીરિયોડિસિટી જોઈએ પણ આટલી જેટલી વેલ્યુઝ તમે લખી છે એટલામાં જ રિપીટેશન થાય છે. તો સિમ્પ્લિફિકેશન કરતી વખતે જ્યાં તમે dy લીધું છે તેની એક રિપીટેશન પાઈમાં પણ થાય છે, તો આપણે પાઈ તો ના લઈ શકીએ ને જે વેલ્યુ નહીં નહીં એવું ન લખી શકીએ ને, કેમ કે આ ક્વેશ્ચન પછી ઇન જનરલાઇઝ ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ મારો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 100. તો ક્વેશ્ચન ચેન્જ થઈ જાય છે. ચાલો જલ્દી જલ્દી આ સોલ્વ કરો એટલે તમને આઈડિયા આવે ફાસ્ટ. હવે આમાં તમે ગ્રાફ કરતા થોડુંક લોજિક ચલાવજો. એટલે જ મેં ઓફિશિયલી તમને
પ્રૂવ કરતા શીખવાડ્યું કે લિમિટેડ ડોમેન કેમ આવે છે. ક્લિયર? એટલે આ ટાઈપનો ક્વેશ્ચન તમે પહેલા જાતે સોલ્વ કરો, પછી હું ઓફિશિયલ મેથડ પણ આપી દઉં કે જો આ નંબર વધી જાય તો કેવી રીતે સોલ્વ કરવું. ચાલો જલ્દી જલ્દી. સર યસ, 33 પાઈ માઇનસ 100 થશે. પરિવાર 33 પાઈ માઇનસ 100. 33 પાઈ માઇનસ 100. લેટ્સ સી, જોઈએ. તમે જેટલી ઉતાવળ કરશો એટલા ખોટા આન્સર આવી શકે, એટલે થોડુંક વિચારજો, ઉતાવળ ઓછી થાય એવું જોજો. યસ મોરબી, મોરબી સેન્ટર. હા યસ, 32 પાઈ માઇનસ 100. ઓકે, આઈ થિંક રાજકોટમાંથી કોઈ ઊંચો હાથ કર્યો હતો. યસ, રાજકોટ સેન્ટર. હાલો સર, યસ, 100 માઇનસ 32 પાઈ. 100 માઇનસ 32 પાઈ. ઓકે, આ એ ઓપ્શન, આ બી ઓપ્શન, આ સી ઓપ્શન, ડી ઓપ્શન મળી જાય તો કામ થઈ જાય. આમ તો ડી ઓપ્શન મળી જ જાય કા, આપણો બધાનો ફેવરિટ. નન, કાંઈ માથાકૂટ જ નહીં. ઓકે, હવે અહીંયા ધ્યાન. જો જેટલા જેટલા ઉતાવળ કરે છે ને એ બધા આમાં પ્રોબ્લેમમાં છે. સાંભળજો, ભુજવાળા ઓલા બેન કંઈક ડિસ્કશન કરે છે, તમારું પતી જાય તો મને કહેજો, આપણે શરૂ કરીએ. રેડી? પતી ગયું? વાહ, સરસ. તો હોશિયાર છે બધા, ખાલી ક્યારેક ક્યારેક જ તે વાતું કરે છે. જો ઓલા વૈદેહીને કંઈક છે ડિસ્કશન, હું હોય કોને ખબર. હલો, પૂરું? મોડાસા સેન્ટર ડન. ઓકે, શું ડિસ્કશન હતું કે ફાઇનલ આન્સર કયો છે એમ? ઠીક, અહીંયા ધ્યાન. હવે ભૂલવાડી દીધું કે વૈદે શું કહેવાનો હતો હું? એમ નહીં, સી જવાબ આવી ગયો એ તો સમજાઈ ગયું. એક્સપ્લેનેશન શું કરીશું? એ હું કંઈક બોલવાનો હતો, તે તું વાતો કરતી હતી ને તો મને ભૂલવાડી દીધું. તે હા, 100 છે એ કોની વચ્ચે આવે? 32 પાઈ અને 33 પાઈ ની વચ્ચે આવે. કેમ કે 32 પાઈ કેટલા થાય એપ્રોક્સ? 99 પોઈન્ટ સમથિંગ થશે. પાક્કું? બધા હવામાં જ વાતું કરો છો. હાલો સર, આ તમને નથી લાગતું કે 32 ને 14 તો ઓટોમેટિક આ વસ્તુ વધી ગઈ? 32 પાઈ છે એ 100 થી વધી જાય. ચેક કરો તો, બરાબર છે? યસ, એનો મતલબ થઈ ગયો કે આ 100 છે ને એ 32 પાઈ નહીં, 31 પાઈ અને 32 પાઈ ની વચ્ચે આવશે. આ અંદાજે કેટલું થાય આમ એપ્રોક્સ? આ એપ્રોક્સ કેટલું થાય? જલ્દી શરૂ કર. 100.48. 100.48. 100.48 બરાબર છે. તો હવે સીધી વસ્તુ છે કે 100 માંથી તમે 100.48 કરો એટલે -0.48 આવે. એ પાછું -π/2 થી π/2 છે. -π/2 થી π/2 એટલે કેટલો ડિફરન્સ? -π/2 થી π/2 એટલે કેટલી રેન્જ? -1.57 થી 1.57.
નો ડિફરન્સ ચાલશે. ઓકે, એનો મતલબ થઈ ગયો કે આ 100 છે એમાંથી 32 પાઈ હું માઇનસ કરી દઉં તો ઈ -π/2 થી π/2 માં આવી ગયું. હા કે ના, બેમાંથી એક બોલવાનું છે. યસ, કરેક્ટ. ઓકે મિશે, હવે મારું કામ શું છે? આ લિમિટેડ ડોમેનમાં આવી ગયું તો હું શું કરીશ? માઇનસ આવે કે પ્લસ ચેક કરશો. નહીં, પહેલા તો હું અહીંયા 100 લખીશ અને અહીંયા 100 - 32 પાઈ લખીશ. પછી વિચારીશ કે કયું ફંક્શન છે, તો કે સાઇન છે એટલે આને સાઇન લગાડીશ અને આને સાઇન લગાડીશ. હવે વિચારીશ કે પ્લસ આવે કે માઇનસ આવે, તો પહેલા તો ઇક્વલ ટુ કરી નાખીશ. પછી વિચારીશ કે પ્લસ આવે કે માઇનસ આવે. સમજાવો મને, પ્લસ આવે કે માઇનસ આવે? અહીંયા બોલ ને, પણ તું હવામાં ક્યાં વાતું કરે છો? અહીં બોલ. -32 પાઈ ક્યાં આવે? સર આ લેફ્ટમાં લેફ્ટમાં આવે એટલે અહીંયા. આને આઈ ઠીક, એને રાઈટ કહેવાય. હા બરાબર છે. હવે -32 પાઈ અહીંયા આવી ગયું. ઓકે, પછી +100 કરવાનું, -100 કરવાનું? પ્લસ 100 કેમ? એટલે કેમ કે આપણે પ્લસ આપ્યું છે. કેમ કે પ્લસ આપ્યું છે. ઓકે, પ્લસ એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ? પ્લસ એટલે આપણે ઉપર જશું. એમ નહીં, પ્લસ એટલે એક જ નિયમ હોય, કાં તો ક્લોકવાઇઝ જાય કાં તો એન્ટી ક્લોકવાઇઝ જાય. ઉપર નીચે જાય જ નહીં. આ ઉપર નીચે વાળું ક્યાંથી શીખવાડ્યું? ક્લોકવાઇઝ ફરે કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરે. જો ઉપર નીચેમાં બહુ ડખા થાય. અહીંયા હશે, હવે એનું ઉપર નીચે ક્યાં હશે કેતો? હે, આ લોજિક જ ખોટા સેટ થયા છે. ઉપર નીચે, હવે અહીંયા ઉપર નીચે કોણ હોય કેતો? ઉપર એટલે સીધું અહીંયા ઉપર એમ યાદ રાખવાનું. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મૂવ થાય. અહીંયાથી ક્યાં જાહે, ઉપર કે નીચે? હજી મારો બેટો ઉપર ઉપર કરે. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બોલવાનું. ક્યાં જાહે? એન્ટી ક્લોકવાઇઝ. ક્યાં જાહે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ. કરેક્ટ, એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ એટલે બધું ઓકે. એટલે આને આવું કહેવાય. કઈ વાંધો નહીં, કહી દઈએ. સાઇન ઇનવર્સ ઓફ 100 - 32 પાઈ. અને આ તો લિમિટેડ ડોમેનમાં છે. માય ફાઇનલ આન્સર ઇઝ 100 - 32 પાઈ. ધેટ્સ ઇટ. ક્લિયર? કાંઈ અઘરું છે નહીં, પણ ઉતાવળ કરશો તો બધું અઘરું છે. ડન? હલો, ક્લિયર છે? ડન. શાંતિથી મને આખો વ્યવસ્થિત ગ્રાફ ડ્રો કરીને આપવાનો છે. કામ શરૂ કરો. ચાલો જલ્દી જલ્દી. ડિસ્કશન એક પણ નું ન થવું જોઈએ. જેટલું તમને આવડે છે એનો યુઝ કરો અને મને ફાઇનલ આન્સર આપો.
જલ્દી જલ્દી, થોડીક ઉતાવળ રાખો. થઈ ગયું કોઈને? યસ, રાજકોટમાં થઈ ગયું. ઓકે, બીજું કોઈ? મિશિવ, મોરબીમાં થઈ ગયું. ઓકે, જલ્દી જલ્દી. મોડાસા થઈ ગયું. ડન. ભુજ. ઓકે, ભુજ સેન્ટર કયો, કેવી રીતે કર્યું? જલ્દી. ચાલો, આ થઈ ગયું. હવે અહીંયા આવશે 0, π/2, પાઈ, 3π/2, 2π. સેમ લોજિક અહીંયા -π/2, -π, -3π/2 અને -2π. ચાલો આન્સર આપો, કેવી રીતે કર્યું ભુજ સેન્ટર? શું કરવાનું? 0 to π માં 0 થી π માં ઉપરથી નીચે કેવી રીતે? એમની 0 થી π માં ઉપરથી નીચે કેવી રીતે આવશે? થી π માં ઉપરથી નીચે જ ન હોય ને. મોરબી સેન્ટર 0 to π સ્ટ્રેટ લાઈન આવશે. 0 to π માં સ્ટ્રેટ લાઈન આવશે ને લાઈક ધીસ આવું આવશે. પછી પછી π to 2π આમ નીચે જશે, ઢાળ ઊંધી જશે. આમ આવશે. હા, પછી બસ આ જ રીતે પછી સીધું છે. 2π થી 4π માં આમ આવશે. ના ના આવું નહીં આવે. ના. ઈ કેમ ખબર પડે કે આવું નહીં આવે? ઈ તમારે પાછું ગણવું પડશે ને. 2π થી 3π, 2π થી 3π એક ગણો તો કેમ થાય છે? 2π થી 3π ગણશો પછી ખબર પડશે ને કે નીચે આવે છે કે ઉપર જાય છે. જલ્દી જલ્દી કરો.
હા બોલો, શું કહો છો? કોસ ઇનવર્સ કોઈ દિવસ ઋણ નો થાય. વાત તો સાચી એની, 100% કરેક્ટ. એનો મતલબ થઈ ગયો કે નેક્સ્ટ ગ્રાફ આમ જ આવશે અને કોસ ઇનવર્સ છે ને ઉપર ઉપર જ તે થશે, નીચે નહીં આવે. સેમ લોજિક અહીંયા પણ આવું જ થવાનું છે. 0 થી પાઈ એટલે આમ અને અહીંયાથી 2 પાઈ એટલે આમ. ક્લિયર છે? ડન. કોઈ ડાઉટ હોય તો. હવે આની અંદર પણ સેમ મને અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે. કોસ ઇનવર્સ ઓફ કોસ 5, કોસ ઇનવર્સ ઓફ કોસ 10. જલ્દી જલ્દી આન્સર. જો 5 એટલે તો મને ખબર પડી ગઈ. 5 એટલે કેટલા થાય? 3 પોઈન્ટ સમથિંગ. અહીંયા 5 આવશે, મને ખ્યાલ આવી ગયો. અહીંયા ક્યાંક આવશે અને એનો ફાઇનલ આન્સર એટલે આ પોઈન્ટ હોય. હવે આ લાઈનનું નામ, હવે આનું નામ એટલે આપણે પાછું સમજવું પડશે. સ્લોપ પોઝિટિવ છે, નેગેટિવ છે, નેગેટિવ છે એટલે -x અને 2 પાઈમાંથી પાસ થાય છે એટલે 2 પાઈમાંથી પાસ થાય છે પ્લસ તરફ એટલે 2 પાઈ. એટલે 5માં જવાબ આવશે 2 પાઈ -5. કન્ફર્મ કરો. ઓકે. અને 10 ની અંદર શું આવશે ગણો તો? 10 ક્યાં આવે? 10 અહીંયા આવે. 3 પાઈ પછી એટલે એનો જવાબ અહીંયા આવશે ક્યાંક. હવે એની અંદર તે લાઈન આમ છે એટલે માઇનસ જ આવશે અને ઈ પાછી કટ કરે છે અહીંયા 4 પાઈમાં અને ઉપરની સાઈડ જ છે એટલે 4 પાઈ -10 આ મારો ફાઇનલ આન્સર. એકવાર ચેક કરો. જલ્દી જલ્દી મને ફાઇનલ આન્સર આપી દો. કોસ ઇનવર્સ ઓફ કોસ -100. જો ઉતાવળ કરી એટલે જવાબ 100% ખોટો આવશે. જલ્દી જલ્દી. એક એક વસ્તુ વિચારજો, સમજજો અને પછી આન્સર આપજો. જો ઉતાવળ કરી એટલે ભૂલ થવાની શક્યતા છે. હાલો સર, યસ. 100 પ્લસ 32 પાઈ -100 પ્લસ 32 પાઈ. -100 પ્લસ 32 પાઈ. ઓકે, જોઈએ ચાલો. જલ્દી જલ્દી. બીજું કોઈ? જો સમજો. પહેલા તો મને એ કન્ફર્મ કરીને કહો કે કોસ ઇનવર્સ ઓફ કોસ. હવે કોસ ઇવન ફંક્શન છે પહેલા તો માઇનસની ઇમ્પેક્ટ ન થાય એટલે કોસ ઇનવર્સ કોસ 100 જ કહેવાય. ઘણાએ પાછું આ માઇનસ છે ને બહાર લઈ લીધું હશે. સેકન્ડ ફેમિલી છે એટલે પાઈ માઇનસ કર્યું હશે. કોણે કર્યું આવું? કર્યું એવું કોઈએ? પાઈ માઇનસ એવું નહીં થાય. એ તો ખ્યાલ આવ્યો ને, કોસ ઇવન ફંક્શન છે એટલે -100 હોય +100 હોય હરખત થાય. થોડીક વાર પહેલા જ હમણાં આપણે ચેક કર્યું કે 100 31 પાઈ અને 32 પાઈની વચ્ચે હોય તો સીધી વસ્તુ છે કે 100 -32 પાઈ એટલે 0.48 જેવું થાય. તો 0 થી π/2 ની વચ્ચે હોય
0 થી π/2 ની વચ્ચે હોય તો સીધી વસ્તુ છે, એને 0 થી પાઈમાં જ કહેવાય. એટલે આનો જવાબ આવશે 100 - 32 પાઈ. કેમ કે -32 પાઈ પ્લસ 100 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો ફાઇનલ આન્સર ઇઝ 100 - 32 પાઈ. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? હાલો સર. યસ. હા સાહેબ, 100 - 32 પાઈ તો નેગેટિવ હોય ગયું તો 100 - 32 પાઈ નેગેટિવ કેમ થતું રહ્યું? -0.48 સાહેબ તો. -0.48 આવે છે. 32 હા, પાઈ કેટલા થાય? 32 પાઈ 100.48. 100.48. ઓકે, તો પછી મારે ચેન્જ કરવો પડશે. તો પછી આ નહીં આવે. મારે એવું જ ધ્યાન રાખવું પડશે કે ઈ પ્રોપર આવી જાય. તો પછી મારે એમ કામ કરવું પડશે ને, 32 પાઈ -100 કરવા પડશે. અને હવે ઈ 0 થી π/2 માં આવી ગયા. હવે ચેક કરો તો. મને એમ કે 32 પાઈ નાના છે, 32 પાઈ મોટા છે. ઓકે, તો પછી 32 પાઈ -100 તો 0 થી π/2 ની વચ્ચે છે. અને તો પછી જવાબ આવશે 32 પાઈ -100. કેમ કે કોસની અંદર 32 પાઈ અને માઇનસ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ ચાલશે. ડન, કરેક્ટ. સમજાણું ને? જુઓ તમે, અહીંયા 32 પાઈ આવે ને માઇનસ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ, એટલે જવાબ આવ્યો 32 પાઈ -100. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ડન, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ. પ્રોસેસ પહેલા સમજ્યા, ગ્રાફ સમજ્યા કે પ્લસ છે માઇનસ છે, અને એને અકોર્ડિંગ પછી આપણે વર્ક કર્યું. જો આવી રીતે ચાલશે. ડન, ઓકે. સેમ લોજિક પછી આ એના થોડાક ક્વેશ્ચન આપણે ડિસ્કશન ઓલરેડી થઈ ગયું. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 5 એવું આવી ગયું. સાઇન ઇનવર્સ ઓફ આ થઈ ગયું. હવે મને એ સમજાવો કે આને મારે સોલ્વ કરવું હોય તો એક્સ જોશે, તો કેવી રીતે હું સોલ્વ કરીશ? જો આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે સમજી લેવાનું કે આ હોય ને એ એફ ઓફ એક્સ હોય અને આ હોય ને જી ઓફ એક્સ હોય. એટલે તમારે એ સમજી લેવાનું કે સાઇન 6x બરાબર અને આ બધું જવા દો એટલે સાઇન એક્સ. હવે સાઇન 6x અને સાઇન એક્સ ક્યારે ઇક્વલ થાય સમજી લ્યો. સાઇન 6x માઇનસ સાઇન એક્સ ઇક્વલ્સ ટુ 0. s માઇનસ s કરો 2 cos અને સાઇન. પ્રોસેસ કરશો 0 થી પાઈમાં જેટલા જવાબ આવતા હશે તમને આન્સર મળશે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? સમજાઈ ગયું? ડન. બીજો ઓપ્શન છે કે આને એફ કહી દો, આને જી કહી દો. એફ ઓફ એક્સ નો ગ્રાફ એન્ડ જી ઓફ એક્સ નો ગ્રાફ, અને પછી નંબર ઓફ ઇન્ટરસેક્શન. એ તમને સોલ્યુશન આપશે. પણ મને નંબર ઓફ સોલ્યુશન નથી પૂછ્યા, મને સોલ્વ જ પૂછ્યું છે. એનો મતલબ કે એક્સ ની વેલ્યુ જ પૂછી છે. તો પછી હું એટલા માટે આ અપ્રોચ નથી રાખતો, કેમ કે આનાથી મને ખાલી કેટલા સોલ્યુશન મળે એ નંબર મળશે. મારે એક્ઝેક્ટ નંબર જોતો છે, તો પછી હું આ જ પ્રોસેસ કરીશ. આ સાઇનને આ બાજુ ટ્રાન્સફર કરું એટલે સાઇન 6x ઇક્વલ્સ ટુ સાઇન એક્સ, પછી s માઇનસ s. પ્રોસેસ કરો એટલે આન્સર આવે. બરાબર, લાઈક ધીસ. હવે કોસ ઇનવર્સ વાળો. કોસ ઇનવર્સ નો ગ્રાફ આપણે ઓલરેડી ડિસ્કશન કર્યો, એ જ છે. કોસ ઇનવર્સ ઓફ કોસ 10 આવી ગયો જવાબ ઈ પણ. નાઉ 10 નો ગ્રાફ. જલ્દી ફટાફટ મને 10 ઇનવર્સ ઓફ 10 નો ગ્રાફ આપો. હાલો ચલો જલ્દી ફાસ્ટ.
જલ્દી જલ્દી. જો એટલો તો ખ્યાલ આવી ગયો કે -π/2 થી π/2 હશે તો આમાં જ આવશે. પણ એ સમજવાનું કે -π/2 ને π/2 પાછું ઓપન ઇન્ટરવલ છે એટલે એ લેવાનું નથી, એટલે હોલો સર્કલ. પછી π/2 થી પાઈ જે છે એની અંદર ગ્રાફ કેવો આવે છે, જલ્દી જલ્દી મને ફાઇનલ કેલ્ક્યુલેશન કરીને આન્સર આપો. ચાલો. -π/2 થી π/2 તમે કેલ્ક્યુલેટ કર્યું. હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે π/2 થી પાઈ. જો x હોય તો tan ઇનવર્સ ઓફ tan x કેવું થાય? યસ, મોરબી સેન્ટર પાછળ. આન્સર આપો. -π/2 થી 0. હાલ એ તો થઈ ગયું, -π/2 થી 0 થઈ ગયું. π/2 થી પાઈમાં કેવું થશે? એમને આની વચ્ચે ગ્રાફ કેવો આવશે? અહીંથી આમ આવશે? નીચેથી આમ જશે લાઈક ધીસ. આ બરાબર છે? બરાબર. ઓકે. સેમ લોજિક અહીંયાથી આમ જશે. ઓકે, વાત તો સાચી છે એની. અહીંયા પાઈમાંથી કટ થશે અને અહીંયા સુધી પહોંચશે. તો આવી રીતે tan ઇનવર્સ ઓફ tan નો ગ્રાફ આવશે. આવી રીતે ટૂંકમાં ગ્રાફ ચાલશે આગળ. આ જે ગ્રાફ છે એ છે tan ઇનવર્સ ઓફ tan x. ક્લિયર છે? ડન. પછી દરેકના ગ્રાફ પણ તમને નામ પણ લખતા આવડવા જોઈએ. આને કહેવાય y બરાબર x. આને કહેવાય y બરાબર પોઝિટિવ સ્લોપ છે એટલે x જ રહેશે પણ -π, કેમ કે નીચે કટ કરશે. આને કહેવાય y બરાબર x - 2π. સેમ લોજિક અહીંયા આવી જાવ તો આને કહેવાય y બરાબર x + π. અહીંયા આવશે y બરાબર x + 2π, કેમ કે ઉપરની સાઈડ કટ કરવાનું છે એટલા માટે. ક્લિયર? હવે એની વચ્ચે ગમે ત્યાં તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. ફોર એક્ઝામ્પલ મને કોઈક એમ પૂછે કે tan ઇનવર્સ ઓફ tan 5, તો હવે 5 આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે 5 ક્યાં આવશે, તો કે 3 ની પછી આવે. અહીંયા ક્યાંક 5 આવે તો એને પછી અહીંયા આવે તો અહીંયા જવા દેવાનું. તો આ પોઈન્ટ 5 અહીં મૂકી દેવાનું, અહીંયા 5 મૂકી દો એટલે એનો જવાબ આવશે 5 - 2π. માનો કે -5 આવે છે તો એને અકોર્ડિંગ આ બાજુ જોવાનું. -10 આવે છે, -15 આવે છે તો એને અકોર્ડિંગ વર્ક કરવાનું. ડન? તો આવી રીતે તમારે tan ઇનવર્સ ઓફ tan x નો ગ્રાફ ચાલશે. સેમ હવે SSP ની અંદર બાકીના નો વહીવટ તમારે કરવાનો. જેમ કે એક છે cot ઇનવર્સ x. cot ઇનવર્સ x સાહેબ કેમ પૂછો છો? cot ઇનવર્સ ઓફ cot x. આ એક કરવાનું.
સેક ઇનવર્સ ઓફ સેક એક્સ કરવાનું અને કોસેક ઇનવર્સ ઓફ કોસેક એક્સ કરવાનું. ક્લિયર? તો આ ત્રણના ગ્રાફ તમારે જાતે એસએસપી ની અંદર કમ્પ્લીટ કરવાના. ડન? આગળ વધીએ. કોટ, કોસેક અને સેક આના જાતે કરવાના. આ પછી ક્વેશ્ચન મેં ઓલરેડી આપેલા છે. યસ, આવા ટાઈપના ક્વેશ્ચનનું મારે ડિસ્કશન કરવું છે અને ખાસ આવા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જ ગ્રાફનો યુઝ થશે. સમજો, એક તો આ 2 ને હું જવા દઉં નીચે, એટલે આ બાજુ આવી ગયું tan ઇનવર્સ ઓફ tan x અને આ બાજુ આવી ગયું 3 - x/2. ડન. હવે ગ્રાફ જુઓ તો ગ્રાફ તમને સમજાઈ જશે કે અહીંયાથી શરૂ કરે અને આમ જાય, અહીંયાથી શરૂ કરે આમ જાય, અહીંયાથી શરૂ કરે આમ જાય, અહીંયાથી શરૂ કરે આમ જાય. આવા ટાઈપના ટૂંકમાં ગ્રાફ ચાલતા હોય. હવે એની અંદર તમારે 3 - x/2 નો ગ્રાફ બનાવવાનો છે. હવે આ 3 - x/2 એટલે અલ્ટિમેટલી બીજું કાંઈ નથી, y = 3 - x/2 એટલે y બરાબર -x/2 + 3 એટલે આ એક ટાઈપની સ્ટ્રેટ લાઈન થઈ. હવે એ સ્ટ્રેટ લાઈન તમે ડ્રો કરો જેનો y ઇન્ટરસેપ્ટ 3 છે અને સ્લોપ -x/2 છે. સ્લોપ -x/2 છે એટલે લાઈન ઓબ્વિયસલી આ પોઝિટિવ હોય, આમ નેગેટિવ થાય અને 3 જેટલો y ઇન્ટરસેપ્ટ આપે છે. હવે 3 જેટલો y ઇન્ટરસેપ્ટ આપે એટલે સમજવાનું અહીંયા ક્યાંક હશે. આ કેટલું છે સમજજો. જો આ છે π/2, π/2 થાય? હા, π/2 થાય ને. તો અહીંયા π/2 હોય, અહીંયા π/2 એટલે 1.57. એનાથી વધારે કેમ કે 3 જેટલું છે એટલે લાઈન અહીંયાથી કંઈક પાસ થશે. આ 3 જેટલું થાય અને આમ કટ કરશે આમ. કેમ? કેમ કે સ્લોપ એવો જ છે. હવે લાઈન ક્યાં કટ કરે છે ને એ કામનું છે. જો પહેલા તો મને એમ લાગે છે કે આમ કટ કરશે. હવે એમ કટ કરશે એટલે સોલ્યુશન જો એક અહીંયા કટ થયું, એક અહીંયા થયું અને એક અહીંયા થયું એટલે 3 સોલ્યુશન દેખાય છે. હવે અહીંયા કટ થયું કે ન થયું એ મને નથી ખબર. હવે એની માટે મારે શું ધ્યાન રાખવું પડશે ખબર? 3 ઉપાડીને નહીં, આ જે કટ કરે છે ને તો આ મારે એકવાર જોવું પડશે કે આ આમ કટ કરે કે નહીં. હવે એ કટ કરવા માટે લાઈન અને આવડવા એને ઇન્ટરસેક્ટ કરાવવું પડશે. જો એ ઇન્ટરસેક્શન મળશે તો મને ખબર પડશે કે ઇન્ટરસેક્ટ કરે છે, એટલે આ ઇન્ટરસેક્શન મેળવવું પડે. હવે આ ઇન્ટરસેક્શન એટલે કઈ બે લાઈનનું ઇન્ટરસેક્શન? આ લાઈનનું નામ છે y = x અને આ લાઈનનું નામ છે, બ્લેક વાળીનું નામ છે y = 3 - x/2. હવે જો એકવાર ઇન્ટરસેક્ટ કરવું મેળવવું છે તો હું મેળવી નાખું x = 3 - x/2. આને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે કેટલા મળશે? 3x/2 = 3. 3 3 કેન્સલ. x = 2. x = 2 હોય ને ત્યાં કટ કરે છે એટલે આ π/2 ને x = 2 છે એટલે કટ કરશે, એટલે 100% આ તો કટ કરશે. ખબર કેમ પડે સાહેબ કે કટ કરશે? આ લાઈન અને આ લાઈનને મેં ઇન્ટરસેક્ટ કરાવી દીધું, ખબર પડી ગઈ કટ કરે છે. પછી આની કાંઈ જરૂર નથી કટ કરે કે નહીં. એક છેલ્લી વાળી લાઈન છે ને ઈ ખબર પડવી જોવે કે કટ કરે છે કે નહીં. ઈ એક કટ કરાવવી પડશે. આ જોઈ લેશું. આ લાઈનનું નામ શું છે સર? ઉભા રહેજો. આ y = x અહીંયા ઇન્ટરસેક્ટ કરશે એકવાર પાઈ પાસે અને અહીંયા કટ કરશે 2π પાસે. એટલે આ ભાઈનું નામ છે y = નીચે કટ કરે છે એટલે -2π અને સ્લોપ તો પ્લસ જ છે એટલે x, એટલે x = y = -2π + x. એટલે આનું એક ઇન્ટરસેક્શન તમે ગણી નાખો એટલે એ થઈ ગયું 3 - x/2 = x - 2π. અને ડેફિનેટલી આમાંથી તમને એક x મળે જ છે. જો ખબર પડી ગઈ, x મળે છે. ડન. તો ઇન્ટરસેક્ટ કરશે.
હવે ઈ ઇન્ટરસેક્ટ પાછું આની વચ્ચે આવવું જોઈએ, બીજે ક્યાંય કટ કરે તોય પ્રોબ્લેમ, અને વચ્ચે આવે છે. એનો મતલબ થઈ ગયો કે ટોટલ આને 3 સોલ્યુશન મળશે, લાઈક ધીસ. જો ક્લિયર છે? તો એવી રીતે મને 3 સોલ્યુશન મળશે. ડન. સેમ લોજિક tan ઇન્વર્સ ઓફ 10 -6 છે, તો આ આવડી જાય એવું છે. આ પછી એક સાથે મેં કમ્બાઈન કર્યો ક્વેશ્ચન, sin ઇન્વર્સ ઓફ sin 5, cos ઇન્વર્સ ઓફ cos 10, બધા એક સાથે મિક્સઅપ કર્યા. અને યાદ કરો કે આ ક્વેશ્ચન સૌથી બેઝિક આપણે સૌથી પહેલા કર્યો હતો. આ જ ક્વેશ્ચન આટલો જે મેં બોક્સ કર્યું ને, આ તમારો એક PYQ છે જેઈ મેઇન્સનો. ધીમે ધીમે આપણે PYQ તમને શીટ આપી દઈશું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સોલ્વ થાય છે, બરાબર. પણ આ PYQ એટલે ખાસ કામની વસ્તુ જે હતી ને એ આવા ટાઈપના હતા. આવા ટાઈપના દરેક ક્વેશ્ચન તમારે થોડાક ગ્રાફિકલ અપ્રોચ સમજવાનો. આનો ગ્રાફ બનાવો, આનો ગ્રાફ બનાવો, પછી ઇન્ટરસેક્શન કરો. જો આ ઇન્ટરસેક્શન મળે છે મેળવવાનું, જો ઇન્ટરસેક્શન નથી મળતું તો નહીં. ખ્યાલ આવ્યો તમને? એટલે એને અકોર્ડિંગ તમારે થોડુંક વિચારવું પડશે. ઓકે. જો સૌથી શરૂઆતમાં મને એવું લાગે છે કે આ ઇન્ટરસેક્ટ x બરાબર 2 મળ્યું, પણ આ લાઈન જે છે ને એ આમ ઉપર જાય તો 2 થાય. એટલે મારે છે ને આમાં થોડું કરેક્શન કરવું પડશે. ના ના, વાત તમારી સાચી. આ લાઈન જે છે ને રેડ કલર વાળી, એ ખાલી ને ખાલી π/2 પાસે જ જશે. π/2 એટલે 1.57, અને કટ ક્યાં કરશે લાઈન? x બરાબર 2 પાસે, આમ અહીંયા કટ કરશે. આમ એક્સટેન્ડ કરો તો સ્ટાર્ટિંગમાં મને નહીં મળે ને, સ્ટાર્ટિંગમાં મને સોલ્યુશન નહીં મળે, કેમ કે x બરાબર 2 મળ્યું, અને આ લાઈન છે એ લિમિટેડ છે, કેમ કે 1.57 સુધી જ જશે ઉપર, પછી નહીં જાય, પછી સ્ટોપ થઈ ગયું. એટલે આ સોલ્યુશન નહીં મળે. એની પછી અહીંયા ક્યાંક મળશે, અહીંયા ક્યાંક મળશે, અને અહીંયા ક્યાંક મળશે. એ કેલ્ક્યુલેશન થોડુંક તમે જાતે વિચારશો એટલે તમને આઈડિયા આવશે. ક્લિયર છે? આમાં કોઈ હજી ડાઉટ હોય તો. આમે શું કામ કેન્સલ કરી નાખ્યું? જો એમ મળતું જ તું મને, પણ x બરાબર 2, આ રેડ કલર વાળી લાઈન છે ને એ અહીંયા મેક્સ વેલ્યુ આવી ગઈ એની 1.57, 1.57, અહીંયા લિમિટ છે એની, સ્ટોપ થઈ ગયું. અને લાઈન જે એની ઉપર કટ કરે છે, એટલે શરૂઆતમાં મને સોલ્યુશન નહીં મળે. ક્લિયર? ડન. આ એક ક્વેશ્ચન વિચારો. ચાલો, જો હું થોડીક હિન્ટ આપી દઉં, મને કન્ફર્મ કરીને કહો તો કે cot ઇન્વર્સ ઓફ -x ને શું કહેવાય? cot ઇન્વર્સ ઓફ -x ને શું કહેવાય? ફેમિલી 2 છે, શું કહેવાય? પાઈ માઇનસ cot ઇન્વર્સ x માઇનસ cot ઇન્વર્સ x, બરાબર છે. થોડું કેલ્ક્યુલેશન કરો એટલે આ મળી જશે તમને π² ડિવાઇડેડ બાય 16π માઇનસ 16 cot ઇન્વર્સ x માઇનસ cot ઇન્વર્સ x. હવે cot ઇન્વર્સ x ને t લઈ લ્યો ને. cot ઇન્વર્સ x ને જેવું તમે t સપોઝ કરશો એટલે નેક્સ્ટમાં તમને ખ્યાલ આવશે, f ઓફ t તમને મળી જશે π² ડિવાઇડેડ બાય 16π માઇનસ 16t માઇનસ t. અને મારે મિનિમમ વેલ્યુ જોતી છે. કેવી રીતે કાઉન્ટ કરશું? શું કરશું? આની મિનિમમ વેલ્યુ જોતી છે. મને એ ખબર પડી ગઈ કે t ની વેલ્યુ જે છે ને cot ઇન્વર્સ છે. cot ઇન્વર્સ છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે, 0 થી π ની અંદર આવે, લિમિટેડ ડોમેન છે.
અને મિનિમમ વેલ્યુ જોતી છે એફ ઓફ ટી ની. શું કરશું? જો ઘણા બધા ઓપ્શન તમારી સામે છે, કાં તો એનું ડિફરન્શિએશન કરો, કેમ કે મેક્સિમમ મિનિમમ કોન્સેપ્ટ છે એટલે સીધી વસ્તુ છે, મેક્સિમમ મિનિમા હોય એટલે ડિફરન્શિએશન કરી શકાય. બીજો એક ઓપ્શન તમે AM ગ્રેટર ધેન GM પણ વાપરી શકો, કેમ કે ટી પોઝિટિવ છે. હંમેશા યાદ રાખવાનું, AM ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ GM કરવું છે તો A પ્લસ B બાય 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ AB રેસ ટુ 1/2. 3 હોય તો A પ્લસ B પ્લસ C બાય 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ABC રેસ ટુ 1/3. આ ત્યારે જ વાપરી શકીએ જ્યારે A B એ પોઝિટિવ હોય. આ બધું ટૂંકમાં મેં તમને જે તે સમયે કરાવ્યું હતું કે AM ગ્રેટર ધેન GM ક્યારે વાપરવાનું. 3 વસ્તુ હોય ત્યારે. એક તો પોઝિટિવ નંબર હોય, પ્રોડક્ટ બહુ સારો હોય અને શબ્દ વાપર્યો હોય મેક્સિમા મિનિમા. તો બરાબર, એટલે એક AM ગ્રેટર ધેન GM વાળો ઓપ્શન છે, એક ઓપ્શન છે ડિફરન્શિએશન વાળો. ડિફરન્શિએશન કરો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, તમારો આન્સર આવશે. ક્લિયર છે? ડન. એને પરફેક્ટ સ્ક્વેરમાં ગયા છે, પરફેક્ટ સ્ક્વેરમાં જાઓ, અલ્ટિમેટલી AM ગ્રેટર ધેન GM જ કર્યું. પરફેક્ટ સ્ક્વેર એ જ થયું મેથડ તો. ડન. ધેન આફ્ટર વેલ્યુ છે સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સની, આ પણ આપણને ખ્યાલ છે એ જ છે. એક્સની જગ્યાએ તમે કોસ થીટા લઈ લો, એક્સ બરાબર કોસ થીટા, સિમ્પ્લિફાય કરો, તમારું કામ થઈ જશે. ડન. જો અહીંયા ફોર્મ્યુલા જ બની ગયું, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે cos 2 થીટા. પછી લિમિટેડ ડોમેનમાં છે કે કેમ એ તમારે ચેક કરવાનું છે ખાલી. ડન. cos ઇનવર્સ ઓફ cos 2 થીટા માઇનસ 2 sin ઇનવર્સ ઓફ cos થીટા. અહીંયા લિમિટેડ ડોમેન ચેક કરવું હોય તો x ની વેલ્યુ -1 થી 0 ની વચ્ચે છે. x ની વેલ્યુ -1 થી 0 ની વચ્ચે છે તો cos થીટા -1 થી 0 થાય. cos થીટા -1 થી 0 થાય એનો મતલબ કે થીટા બની ગયો π/2 થી પાઈ ની વચ્ચે, અને એમાં પાઈ પાછો ઇન્ક્લુડ છે. ડન. 2 થીટા મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા આવશે પાઈ લેસ ધેન 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 પાઈ. પાઈ સબટ્રેક્ટ કરવો પડશે કેમ કે તો જ લિમિટેડ ડોમેન સેટ થશે. જો એવરી ટાઈમ ક્વેશ્ચન તમારે આવી જ રીતે સમજવા પડશે. મેં તમને કહી દીધું કે ક્વેશ્ચન થઈ જશે, પછી મેં વિચાર્યું કે ભાઈ એક્સની વેલ્યુ -1 થી 0 છે તો કોસની વેલ્યુ -1 થી 0 થાય. કોસની વેલ્યુ -1 થી 0 એનો મતલબ કે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટને લખાય π/2 થી પાઈ. હવે આમાં પાઈ સબટ્રેક્ટ કરવાનું એટલે આ થઈ ગયું 0 અને પાઈ, તો લિમિટેડ ડોમેનની અંદર આવી ગયું. એટલે હવે તમારું કામ છે cos 2 થીટા અને 2 થીટા માઇનસ પાઈને બેલેન્સ કરવા, અને એની હેલ્પથી તમને આન્સર મળશે. ઓકે, જો એવું જ કર્યું છે અહીંયા. આ ડાયરેક્ટલી આને આવું જ શું કામ કીધું, આ ક્વેશ્ચન થવો જોઈએ. અધરવાઇઝ હું cos ઉડાડી શકતો હતો પણ એ ઉડે નહીં. આ વિચાર કરવો પડશે. કોટ ઇનવર્સ ને કોટ ઇનવર્સ માઇનસ, તો આને સમજવાનું પાઈ માઇનસ. આ થઈ ગયું કોટ ઇનવર્સ એક્સ અને આ થઈ ગયું પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ. પછી કોટ ઇનવર્સ એક્સ ને ટી લઈ લો, પાછું રેન્જ જ મેળવી છે એટલે ફંક્શન તમારું આવું થઈ ગયું, f ઓફ t ઇક્વલ્સ ટુ t ઇન બ્રેકેટ પાઈ માઇનસ ટી. ડિફરન્શિએશન કરો. આઈ થિંક ડિફરન્શિએશન વધારે ઇઝી પડશે. ક્લિયર? અધરવાઇઝ તમે કંઈક પરફેક્ટ સ્ક્વેર એ વિચારી શકો, નો પ્રોબ્લેમ. AM ગ્રેટર ધેન GM એ વિચારી શકો છો, બધું પોસિબલ છે. અને આ ક્વેશ્ચન છે ટ્રાયેંગલની હેલ્પથી કરવાનો. ટ્રાયેંગલ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાયેંગલ. જો સમજો, પહેલા આટલાને પકડી લો. કોટ ઇનવર્સ એક્સ ને આલ્ફા લઈ લો,
કોટ ઇનવર્સ એક્સ ને આલ્ફા લઈ લો તો તમને કોટ આલ્ફા મળે એક્સ. ટ્રાયંગલ બનાવો. આ આલ્ફા કોટ એટલે શું થાય? કોટ એટલે એડજસન્ટ અપોન ઓપોઝિટ. એડજસન્ટ કોણ છે? આ. ઓપોઝિટ એટલે આ. તો આ થઈ ગયું સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે એને જોતું છે સાઇન. કેમ? કેમ કે આટલાને આલ્ફા કીધું તો મારે જોતો સાઇન આલ્ફા. જલ્દી જલ્દી જીલ બોલવા માંડ. સાઇન આલ્ફા કેટલો થાય? હાલો સર, હા બોલ. sin alpha બરાબર 1 upon 1 plus x square under root 1 plus x square. 1 upon under root 1 plus x square. ઓકે, એટલે આ આખાનો જવાબ મળી ગયો મને કંઈક આવો. cos of tan inverse of 1 upon square root of 1 plus x square. હવે હું શું કરું કે આ જે વેલ્યુ હોય ને tan inverse એને લઈ લો બીટા. એટલે tan બીટા મને મળશે 1 upon square root of 1 plus x square. બીટાનો ટ્રાયંગલ બનાવો. આ બીટા 1 upon square root of 1 plus x square. આ બની જાય સ્ક્વેર રૂટ ઓફ આનો સ્ક્વેર 1 plus 1 2. અને એમાં મારે જોતું છે cos. યસ મિશવ, cos બીટા જોતું છે. Sir, under root 1 plus x square upon under root 2 plus x square. અંડર રૂટ 1 plus x square upon under root 2 plus x square. યસ કરેક્ટ. તો આવી ગયો આન્સર. આવા ટાઈપના ક્વેશ્ચન તો સાવ સિમ્પલ રીતે મેનિપ્યુલેશન થઈ શકે. ડન. એટલે મેં સ્પીડમાં ફટાફટ જવા દીધું. હવે આ તમને સમજાવવું જોઈએ કે આવું પ્રૂવ ધેટ વાળું ઇઝી છે. લાઈક ધીસ ટ્રાયંગલની હેલ્પથી આરામથી થઈ જશે. ડન. તો ઇન્વર્સની અંદર થોડીક એવી તમારે પ્રેક્ટિસ કરવી પડશે આજના લેક્ચરમાં, કેમ કે અમે લગભગ ઘણી બધી સ્પીડ રાખી. પણ ઓલમોસ્ટ શરૂઆતમાં જો તમે ધ્યાન દીધું હોત એસએસપી પછી હું તમને આપું, ખાલી ને ખાલી તમારે આટલું જ સમજવાનું હતું. જો સાઇનમાં જે પ્રોસેસ મેં કરી ને એ બધી પ્રોસેસ તમારે કોપી પેસ્ટ છે. બરાબર. ટેનમાં, કોટમાં, સેકમાં બધામાં એકની એક જ વસ્તુ ચાલશે. ડન. જલ્દી તમે એસએસપી નોટ ડાઉન કરો. અને પ્લસમાં હજી ઓલા 3 ગ્રાફ આવશે ને, +3 ગ્રાફ. કયા પાછું લિસ્ટ આપી દઉં હું તમને. cot inverse of cot x, sec inverse of sec x,